હેલો ફ્રેન્ડ્સ, હું છું જયશ્રી ગોસ્વામી. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એક અલગ રીતે કટલેસની રેસીપી. તો કટલેસ આપણે જે બનાવવાના છે એના માટે આપણે અહીંયા એક કેપ્સિકમ આપણે લેવાનું છે. તમે 2 કે 3 કેપ્સિકમ પણ લઈ શકો છો. હવે અહીંયા આપણે આગળનો જે ભાગ છે એને આપણે સાઈડમાં કરી લઈશું અને બધા જ આપણે આ રીતના આ જે કટલેસ બનાવવા માટે કેપ્સિકમની આપણે બધી જ રીંગ આપણે આ રીતે કટ કરી લઈશું. તો અહીંયા આ રીતની રીંગો આપણે આ રીતે કરી લેવાની છે, કટ કરી લઈશું. તો અહીંયા આપણે જે વચ્ચેના બિયા છે પછી આપણે એને અલગથી આપણે સાઈડમાં કરી લઈશું પહેલાં. પછી આપણે બિયાનો ભાગ છે વચ્ચેનો એ આપણે કટ કરી લેવાનો છે. જો બિયા વચ્ચે જો રાખીશું તો એનો સ્વાદ સારો નહીં આવે કટલેસમાં. તો એને આપણે બધા જ બિયાને આપણે અલગ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો હું બધું જ વધારાનો જે પણ એક્સ્ટ્રા ભાગ છે બિયાનું એક્સ્ટ્રા એ આપણે અલગ કરી લેવાનો છે. તો આ રીતના હું બધા જ બિયાને આપણે કટ કરી લઈશું. તો અહીંયા જોઈ શકો છો જેટલા પણ તમે ઘરના વ્યક્તિ 2 કે 3 તમે એ પ્રમાણે આ કટલેસ બનાવી શકો છો. બહુ જ ટેસ્ટી બને છે. તો અહીંયા જે આપણે વધારાનું એક્સ્ટ્રા કેપ્સિકમ આપણું વધ્યું હતું જે એને પણ આ રીતના એકદમ નાની સાઇઝમાં મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાનું છે. કેમ કે આપણે જે સ્ટફિંગ બનાવીશું એમાં આપણે આ કેપ્સિકમના ટુકડા આપણે ઉમેરી લેવાના છે, એટલે આપણે એને પણ એકદમ ઝીણો આપણે કટ કરી લઈશું. તો આ રીતના હું બધું જ કેપ્સિકમને પણ કટ કરી લઈશ. હવે અહીંયા મેં સિંગદાણા કાચા સિંગદાણા લેવાના છે. તો અહીંયા 3 ચમચી જેટલા મેં સિંગદાણા આપણે એને થોડીક વાર આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને શેકી લઈશું. તો અહીંયા શેકી લેવાના છે. આપણે લગભગ 2 મિનિટ માટે આપણે આ સિંગદાણા શેકી લેવાના છે. તો અહીંયા આપણા સિંગદાણા શેકાઈ ગયા છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને સિંગદાણાને આપણે એક પ્લેટમાં ઠંડા કરી લઈશું. તો અહીંયા આપણે સિંગદાણા સરસ રીતે આપણા ઠંડા થાય એટલે આપણે ક્રશ કરી લેવાના છે. તો આ રીતે તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો. તો આ રીતના આપણે એનો ભૂકો કરી લેવાનો છે. તો અહીંયા આપણે સ્ટફિંગ બનાવવા માટે 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું અને અહીંયા અડધી ચમચીથી પણ ઓછું હળદર અને સ્વાદ અનુસાર મીઠું, 2 લીલા તીખા મરચાં અને અહીંયા જે આપણે કેપ્સિકમ કાપ્યું છે એ આપણે એડ કરી લેવાનું છે અને 3 થી 4 ચમચી આપણે સિંગદાણાનો ભૂકો એડ કરી લઈશું. તો અહીંયા બધું જ એડ કર્યા પછી ઉપરથી લીલા ધાણા એડ કરી લઈશું. તો અહીંયા આપણે અડધો લીંબુનો રસ નીચોવી લઈશું. એનાથી આપણું આ જે સ્ટફિંગ છે એકદમ સરસ ટેસ્ટી લાગે છે, ખટ મીઠું લાગે છે. તો અહીંયા બધું જ આપણું આ મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે એને આપણે મિક્સ કરી લેવાનું છે. તો બધું મિક્સ કરી લઈશું સારી રીતે, એટલે એકબીજાના મસાલા જે છે એ સરસ રીતે આપણે બટેટાના જે માવો છે તેમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો અહીંયા આપણે આલુ સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું છે. તો આ રીતે હવે આપણે હાથમાં લઈશું જે રીંગ આપણે કટ કરી છે એમાં બધું જ આલુનું સ્ટફિંગ ભરી લેવાનું છે. તો આ રીતના એકદમ થોડુંક જ આપણે સ્ટફિંગ ભરવાનું છે આલુનું, એટલે કે અહીંયા જે બટેટાનું સ્ટફિંગ આપણે ભરીએ છીએ એ એકદમ થોડુંક જ ભરવાનું, એટલે વધારાનું જે એક્સ્ટ્રા બહાર ના આવે. તો અહીંયા આ રીતના હું બધી જ રીંગની આ રીતના આ જે સ્ટફિંગ છે આપણે એને ભરી દઈશું. તો અહીંયા જોઈ શકો છો હું થોડુંક જ આપણે આ માવો લેવાનું છે બટેટાનું જે મિશ્રણ છે એ, અને આ રીતના દબાવીને બધી સાઈડથી સરખું આપણે કરી લઈશું. તો અહીંયા જોઈ શકો છો આપણે હાથેથી પણ આ રીતના સરખું કરવાનું, જેથી આપણો જે મસાલો છે એક્સ્ટ્રા બહાર ન આવે. તો આ રીતના હું બધા જ આપણે તૈયાર કરી લીધા છે. હવે 3 ચમચી જેટલો કોર્નફ્લાવર આપણે લેવાનો છે અને આપણે જે અહીંયા સ્ટફિંગ ભર્યું છે તે કોર્નફ્લાવરમાં આ રીતના આપણે ડીપ કરી લેવાનું છે. અને જો તમને આ રીતે ના ફાવે તો તમે આંગળીના મદદથી પણ તમે આ રીતે લગાવી શકો છો. તો વધારાનો એક્સ્ટ્રા આ રીતે આપણે બધું જ કોર્નફ્લાવરને આપણે હટાવી લઈશું. તો અહીં જોઈ શકો છો બસ હવે આપણે બધું જ આપણે આ જે કટલેસને આ રીતે આપણે રેડી કરી લેવાની છે. અને જો તમને આ રીતે ના ફાવે તો આંગળીઓની મદદથી પણ થોડોક આ રીતે કોર્નફ્લાવર લગાવી શકો છો. તો બસ આપણે આ રીતના બધા જ આપણે કટલેસને તૈયાર કરી લઈશું અને પછી આપણે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીને આપણે તેલથી આપણે ગ્રીસ કરી લેવાનું પહેલાં, અને 2 ચમચી જેટલું પાછું આપણે ફરીથી તેલ આપણે એડ કરવાનું છે.
વધારાનું એક્સ્ટ્રા તેલ આપણે આમાં નથી જોઈતું, એટલે કે બહુ જરૂર નથી પડતી આપણે તેલમાં. અહીંયા બધું જ આપણે જે કટલેસ આપણે તૈયાર કરી છે તે આપણે રાખી દઈશું. અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે ફ્રેન્ડ્સ, એકદમ સ્લો ફ્લેમ રાખીશું તો અહીંયા આપણે કટલેસ એકદમ ક્રિસ્પી થશે અને સરસ થશે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે આ કટલેસને લગભગ આપણો 2 થી 3 મિનિટ જ આપણે થઈ ગઈ છે અને આપણે કટલેસને આપણે બીજી સાઈડથી પલટાવી લઈશું. તો બસ આ રીતે આપણે ફ્રેન્ડ્સ ફેવરતા જઈને આપણે આને કટલેસને એકદમ સરસ રીતે ક્રિસ્પી કરી લેવાની છે. અને જો તમારે ઉપર ઢાંકીને જ તમારે થવા દેવું હોય તો પણ વાંધો ના આવે, પણ હું ઉપર કોઈ જ વાસણ આપણે ઢાંકીને નથી કરતી, બસ એમ જ આપણે આ કટલેસને તૈયાર કરું છું. તમે જોઈ શકો છો આપણે આ કટલેસ તૈયાર છે, તો તમે આ જોઈ શકો છો. હવે આપણે એને સર્વ કરીશું. તો છે ને એકદમ મોઢામાં પાણી આવે એવી એકદમ યુનિક કટલેસ, તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો તેને લાઇક કરી દેજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને ફ્રેન્ડ્સ આવી જ નવી રેસીપી જોવા માટે બાજુમાં આપેલ બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો થેન્ક યુ ફોર વોચિંગ.